અને સમાચાર હવે જોઈશું વિસ્તારથી। ઇઝરાયલ અને અમેરિકા ઈરાન વચ્ચે જંગનો આજે ચોથો દિવસ છે। આ દરમિયાન ઈરાનથી આવેલા બે ડ્રોને સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સાઉદી સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે રિયાધમાં યુએસ દૂતાવાસ પર બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। હુમલાથી આગ લાગી હતી। અમેરિકી દૂતાવાસે સાઉદી અરેબિયામાં જેહાદ, રિયાદ અને દહરાનમાં નાગરિકો માટે આશ્રય સ્થાન સૂચના જારી કરી। તો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકનોને મિડલ ઇસ્ટમાંથી વહેલી તકે નીકળી જવા માટે કહ્યું છે। ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન પર હજુ સૌથી મોટો હુમલો બાકી છે। અને વધુ એક મહત્વના સમાચાર। ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકા દ્વારા સતત થઈ રહેલા હુમલામાં મૃત્યુઆંક વધ્યો છે। માનવાધિકાર કાર્યકર્તા એજન્સી અનુસાર અત્યાર સુધીમાં 742 લોકોના ઈરાનમાં મૃત્યુ થયા છે, જેમાં 176 બાળકોને પણ સમાવેશ થાય છે। છેલ્લા 24 કલાકમાં ઈરાનમાં થયેલી અમેરિકી ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 85 નાગરિક અને 11 સૈનિકના મોત થયા છે। ઈરાની રેડ કેન્સર સોસાયટી દ્વારા માનવ મૃત્યુ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ ઈરાની વિદેશ મંત્રી અરાઘચીએ એક નિવેદનમાં જણાવ્યું કે આયાતુલ્લા ખામેનીની હત્યા એક ધાર્મિક અપરાધ હતો, જેના ગંભીર પરિણામો આવશે। અને વધુ એક મોટા સમાચાર। ઈરાનનો ઇઝરાયલના અનેક શહેરો પર હુમલો। મિસાઇલ હુમલાને પગલે ઇઝરાયલમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તેલ અવીવ, જેરુસલેમ પર ઈરાને મિસાઇલ છોડી છે। હુમલાને પગલે ઇઝરાયલમાં અત્યારે સાયરન વાગી રહ્યા છે। અનેક ઇઝરાયલના શહેરો પર હુમલો ઈરાન તરફથી કરવામાં આવ્યો છે। હુમલાને પગલે ઇઝરાયલમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તેલ અવીવ અને જેરુસલેમ પર ઈરાન દ્વારા મિસાઇલ છોડવામાં આવ્યું છે। હુમલાને પગલે ઇઝરાયલમાં અનેક જગ્યાએ સાયરન વાગી રહ્યા છે। અને આ તરફ અમેરિકા સામે ઈરાનનું ખાડી દેશોમાં ઓપરેશન। છેલ્લા 48 કલાકમાં 4 દેશમાં 67 વખત હુમલા કરવામાં આવ્યા છે। બહેરીનમાં યુએસ નેવલ સપોર્ટ ફેસિલિટીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। તો સેન્ટકોમના ફોરવર્ડ હેડક્વાર્ટર પર હુમલાથી હડકંપ મચ્યો છે। કતારમાં અલ ઉદેદ એરબેઝને ઈરાને નિશાન બનાવ્યું છે। કુવૈતના અલી અલ સાલેમ એરબેઝ પર પણ હુમલો કરવામાં આવ્યો છે। બે ઇરાકી પ્રાંતમાં પણ અમેરિકી બેઝ પર હુમલા થયા છે। 650 અમેરિકી સૈનિકોના મોત અને ઈજાઓ થઈ હોવાનું IRGC તરફથી જણાવવામાં આવ્યું છે। સાથે ઈરાનની સરહદ નજીક આવેલા ઇરાકના કુર્દિશ ક્ષેત્રની રાજધાની એરબિલમાં હુમલાના અહેવાલો મળી રહ્યા છે। ઇરાકમાં ઇસ્લામિક પ્રતિકારે એરબિલમાં એક હોટલ પર ડ્રોન હુમલાની જવાબદારી લીધી છે। તેમના મતે આ હોટલમાં અમેરિકી સૈનિકો રોકાયા હતા। આ દરમિયાન એક વિડીયો ક્લિપમાં ઇમારત પર હુમલાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇરાકમાં કબજે કરાયેલા ઠેકાણાઓ પર તરત જ ડ્રોન છોડવામાં આવ્યા હતા। અને સાથે જ મિડલ ઇસ્ટમાં જે પરિસ્થિતિ છે, ઈરાન વળતું પ્રહાર કરી રહ્યો છે, તેને લઈને હવે અમેરિકાએ તેના નાગરિકોને ચેતવણી આપી દીધી છે। અને મિડલ ઇસ્ટના 15 દેશોને તાત્કાલિક છોડવા માટે અમેરિકનોને સલાહ આપવામાં આવી છે। અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે અમેરિકનોને સલાહ આપી છે કે તેઓ ગંભીર સુરક્ષા જોખમોના કારણે કમર્શિયલ રીતોથી મિડલ ઇસ્ટના ઘણા દેશોને તરત છોડી દે। આ દેશોમાં બહેરીન, કુવૈત, મિસ્ર, લેબનાન, ઈરાન, ઓમાન, ઇરાક, કતાર, ઇઝરાયલ, વેસ્ટ બેંક અને ગાઝા, સાઉદી અરેબિયા, સિરિયા, જોર્ડન, યુનાઇટેડ આરબ અમીરાત અને યમન પણ સામેલ છે। વિગતો સાથે સહયોગી આનંદ શુક્લા જોડાઈ ગયા છે। આનંદ, અત્યારે ઈરાન તરફથી વળતો પ્રહાર કરવામાં આવી રહ્યો છે અને ખાડી દેશોમાં ખાસ અમેરિકાના સૈન્ય બેઝ, નેવલ બેઝને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। અમેરિકા તરફથી પણ પોતાના નાગરિકોને દેશ છોડી દેવા માટે સલાહ આપવામાં આવી છે। આ જે જંગ છે એ વધારે ભીષણ સ્થિતિમાં પહોંચી રહ્યું છે। જે પ્રકારે મિડલ ઇસ્ટની પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એ પ્રકારે અત્યારે અમેરિકન મિલિટરી બેઝ અને એરબેઝને ઈરાન દ્વારા નિશાન બનાવાઈ રહ્યા છે। સાઉદી અરેબિયા, UAEની અંદર કેટલાક ઠેકાણે વ્યાપારિક જે સંસ્થાનો છે અથવા તો નાગરિક વિસ્તારો છે, તેને પણ નિશાન બનાવાઈ રહ્યા છે। આવા સંજોગોની અંદર ઈરાન
હવે મરણિયું બન્યું છે અને ઈરાનની પાસે જે પ્રકારની મિસાઇલોની રેન્જ છે, જે પ્રકારની ડ્રોનની રેન્જ છે, એ પ્રકારે એ પ્રાદેશિક સ્તરે આ પ્રકારના હુમલા કરી અમેરિકા અને અમેરિકાના સાથી દેશો એટલે કે યુએઈ, સાઉદી અરેબિયા, બહેરીન, ઓમાન, યમન વગેરે દેશોને એ પાઠ ભણાવવા માગે છે. તેમનો એકમાત્ર અત્યારે ઉદ્દેશ્ય એ છે કે અલી ખોમેની ના નિધન બાદ અને 48 જેટલા ટોચના ઈરાની અધિકારીઓ અને મંત્રીઓના મોત બાદ તે હવે બદલો લેવા માગે છે. જે પ્રકારે તેમણે લાલ ઝંડો પોતાના સર્વોચ્ચ સંસ્થાન ઉપર લગાવ્યો છે તે દર્શાવે છે કે તેઓ હવે જે શિયા પંથીઓની જે પ્રકારની શહાદતની પરંપરા છે એ પ્રકારે તેઓ આગળ વધવા માંગે છે, પરંતુ તેની સામે તેમની પાસે જે મિસાઇલનો ભંડાર છે અથવા તો શસ્ત્ર સરંજામ છે તેની પણ તેમને મર્યાદાઓ અત્યારે તેમની સામે છે. આ સિવાય ઈરાન અને ઇઝરાયલ, અમેરિકા અને ઇઝરાયલ એ ઈરાન ઉપર ખૂબ મોટા હુમલા કરી રહ્યું છે અને આ હુમલા બંધ નથી થવાના. જ્યાં સુધી ઈરાન આ પ્રકારનું સ્ટેન્ડ લઈ અને ચાલશે ત્યાં સુધી ઈરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકાના ભીષણ હુમલાઓ ચાલુ જ રહેવાના છે. આવા સંજોગોની અંદર ઈરાન પાસે એકમાત્ર અત્યારે વિકલ્પ દેખાઈ રહ્યો છે કે તે અમેરિકા અને ઇઝરાયલ સાથે વાતચીતના ટેબલ ઉપર આવે, પરંતુ આ સ્થિતિ આવતા હજુ ઘણી વાર લાગશે, કારણ કે ઈરાનની અંદર જે પ્રકારે પ્રોટેસ્ટ જાન્યુઆરીમાં ચાલી રહ્યા હતા એ પ્રકારે અત્યારે લોકો સડકો ઉપર આવી રહ્યા નથી, અમુક અપવાદરૂપ જગ્યાઓને બાદ કરતા, કારણ કે ઈરાન અત્યારે વોરની સ્થિતિમાં છે. આવા સંજોગોની અંદર IRGC અને ઈરાનના અન્ય સુરક્ષા દળો આવા પ્રદર્શનકારીઓ કે જે નિશસ્ત્ર છે તેમણે બહુ જ બેકાબુ રીતે કચડી નાખે તેવી પરિસ્થિતિ છે. આવા સંજોગોની અંદર ઈરાનની અંદર આ પ્રકારના કોઈ પણ પ્રોટેસ્ટ થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાતી નથી. હા, કુર્દિશ અને બલુચ જે સેક્ટેરિયન સેક્ટ્સ છે એ લોકોને શસ્ત્રો આપવામાં આવે અને એ લોકો IRGC અને ઈરાનના સુરક્ષા દળો સામે પડે તો એવા સંજોગોની અંદર ઈરાનની અંદર પરિસ્થિતિ બદલાઈ શકે છે. અને આના માટે પણ જે પ્રકારના ઇઝરાયેલી મીડિયાના અહેવાલો છે એ અહેવાલો પ્રમાણે આ પ્રકારના પણ પ્રયત્ન ત્યાં આગળ ચાલી રહ્યા છે. IRGC અને ઈરાનના સુરક્ષા દળો અને પોલીસને ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ સરેન્ડર કરી દેશે તો તેમને સંપૂર્ણ માફી આપવામાં આવશે, પરંતુ તેઓ આ પ્રકારની કોઈ પણ સ્થિતિ માટે તૈયાર નથી. આવા સંજોગોની અંદર જો આ યુદ્ધ 15 થી 20 દિવસ ચાલશે તો હોર્મુઝની ખાડીની અંદર જે ઓઇલ નિકાસ છે એ ઓઇલ નિકાસ એ ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થશે. આવા સંજોગોની અંદર દુનિયાનું 40%, ભારતનું 40% અને દુનિયાનું 20% જે ઓઇલ એક્સપોર્ટ થાય છે આ રસ્તા ઉપરથી એ ઓઇલ બાધિત થશે અને તેને કારણે દુનિયામાં ઘણા ઠેકાણે મોંઘવારી અને ક્રૂડ ઓઇલના ભાવ એ ઊંચા જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. JP મોર્ગન ચેસીસે પણ અત્યારે એક શક્યતા દર્શાવી છે કે ઓઇલનો ભાવ $120 પ્રતિ બેરલ પહોંચે તેવી પણ શક્યતાઓ છે. આ સિવાય ગલ્ફની અંદર, ખાડી દેશોની અંદર જે પહેલા સેટ કરેલા ઓર્ડર છે બીજા વિશ્વયુદ્ધ પછીના એ પણ બદલાઈ રહ્યા છે. બોર્ડ ઓફ પીસ જે ગાઝાની અંદર જે પ્રક્રિયા ટ્રમ્પ દ્વારા ચાલુ કરવામાં આવી છે એ પ્રક્રિયા પણ આનું એક ઉદાહરણ છે અને એના પછીનું આ જે સ્ટેજ છે એ ઈરાન ઉપર આ પ્રકારની કાર્યવાહી છે. તેને કારણે મિડલ ઇસ્ટની અંદર નવા ઓર્ડર સેટ કરવાનો આખી જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા ઘણી આગળ જતા લોહિયાળ સાબિત થવાની છે અને બની શકે કે આવનારા સંજોગોની અંદર અમેરિકા કે જે અત્યારે ગ્રાઉન્ડ ફોર્સિસ ઈરાનની અંદર ઉતારવાની ના પાડી રહ્યું છે તે ઈરાનની અંદર પોતાના ગ્રાઉન્ડ ફોર્સિસ ઉતારે અથવા તો ઇઝરાયલ અને અન્ય દેશોની મદદથી ત્યાં આગળ ગ્રાઉન્ડ ફોર્સિસ જાય તો ઈરાન ઉપર સંપૂર્ણ નિયંત્રણ પ્રાપ્ત કરી અને ઈરાનની જે અત્યારની સત્તા છે અને એના સત્તાધીશો છે એમને સત્તાની બહાર કરવાનો પ્રયત્ન પણ થઈ શકે. જો આ પ્રકારની પરિસ્થિતિ નહીં થાય તો એક નવું ઈરાનના સ્વરૂપે આપણી સામે આવે તેવી પૂરી શક્યતા છે. જી આનંદ, આભાર જાણકારી માટે.